એ ગગુડિયા, રામ 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 રામ. રામ 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 પેથાભાઈ. લા ગગુડિયા, કેમ ઉપાધિમાં પડ્યો હોય એવું લાગે છે? અરે ભાઈ હું વાત કરું, મારા છોકરાની નિહાળમાં કંઈક સપોર્ટ ડે છે. હે પેથાભાઈ, આ સપોર્ટ ડે એટલે શું ઓલી? એલા ગગુડિયા, હમણાં ભાગવત કથામાં નહોતું આવ્યું કે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ટસલી આંગળીએ ઉપાડ્યો, ત્યારે ગોવળીએ તેના લાકડીઓનો સપોર્ટ આપ્યો હતો. ટૂંકમાં તેને ટેકો કહેવાય. ઓહો, તો આ કડકડતી ટાઈડમાં જંગલમાં ટેકા કાપવા જવું પડશે હે ભાઈ. પણ ગગુડિયા, નિહાળે વળી ટેકાની શું જરૂર પડે હે? જય શ્રી કૃષ્ણ પેથાભાઈ, ગગજીભાઈ, શું મૂંઝવણમાં પડ્યા છો? એટલે સારું છું માસ્ટર સાહેબ, તમે આવ્યા. મારો છોકરો નિહાળે ભણે છે અને ત્યાં કંઈક સપોર્ટ ડે છે. એમાં શું હોય અને કેવા સપોર્ટ આપવાના એ કાંઈ ખબર જ નથી પડતી ને. કઈ સ્કૂલમાં ભણે છે? ઓલા જગાતના કે નવજીવન હોટલની સામે ઓલી સદવિદ્યા સંકુલ લઈ ન્યા. અરે વાહ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની બ્રાન્ચ એમને? ખૂબ સરસ ગગજીભાઈ. સપોર્ટ ડે નહીં પણ સ્પોર્ટ ડે છે, અને મને ખબર છે મારા ફોનમાં પણ તેની લિંક આવેલી છે. અરે માસ્ટર સાહેબ, એ વળી સ્પોર્ટ ડેમાં હોય શું વળી? ગગજીભાઈ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ સરસ કાર્યક્રમો કરે છે. એમાંનો એક કાર્યક્રમ એટલે સ્પોર્ટ્સ ડે. શાળાની અંદર અભ્યાસ દ્વારા બૌદ્ધિક વિકાસ, અલગ અલગ કાર્યક્રમના માધ્યમથી રાષ્ટ્રપ્રેમ, સાંસ્કૃતિક વિકાસ, સંસ્કારનું સિંચન, શિસ્ત વગેરે તો થાય જ છે, પણ સાથે સાથે બાળકોના શારીરિક વિકાસ થાય, સામૂહિક ભાવના વિકસે, ખેલદિલી શીખે અને પોતાની ખેલ કુશળતાને ઓળખે. એ માટે રમત ઉત્સવ થાય, જેમાં અલગ અલગ રમતો હોય, જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ વિજેતા બનવા માટે પ્રયત્ન કરે, અને જે વિજેતા થાય તેને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે. ઓહો સાહેબ, આવો મોકો અમને કોઈ દી મળ્યો જ નહીં હો. અરે ના ભાઈ, સદવિદ્યામાં વાલીઓ માટે પણ રમતોનું આયોજન કર્યું છે, જેમાં વાલી પણ ભાગ લઈ શકે અને વિજેતા પણ થઈ શકે અને ઇનામ પણ મળશે. ઓહ વાહ માસ્ટર સાહેબ, તો મોજ પડી ગયો. તો ત્યાં ચોક્કસ જાય અને રમતોમાં ભાગ પણ લઈ અને વિજેતા પણ થઈ, અને હારે છે ને સાહેબ, બાળપણની થોડીક યાદો પણ તાજી થાય હો. અને આ નિહાળે અમારી હાટું અમારું પણ વિચાર્યું છે, તો એનો આભાર પણ માનીશ.